આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. હું ગૌતમસિંહ સુદાન, ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદ. દર્શક મિત્રો, આપ જે આ વિડીયો જોઈ રહ્યા છો, જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, તે છે નડિયાદના પીજ રોડ ઉપરના કે ઇલાજ મેડિકલની સામે અને વલ્લભનગર નજીક આપ જોઈ રહ્યા છો કે અહીંયા ગાયો બુફે ડિનર પાર્ટીમાં વ્યસ્ત છે. એવી જ રીતે નડિયાદની જનતા પણ આ રોડ ઉપર અવર જવર કરવામાં વ્યસ્ત છે. જેવી રીતે ગાયો ડિનર પાર્ટીમાં વ્યસ્ત છે, એવી રીતે આ જ રોડ ઉપર આગળ જિલ્લા કલેક્ટર શ્રીનો બંગલો છે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સાહેબનો બંગલો છે, વન સંરક્ષણ અધિકારી છે એમનો બી આગળ બંગલો છે. શું એ લોકો અવર જવર કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખે છે કે આ ગાયો અહીંયા સાંજે ડિનર કરવા આવે છે તો આપણે આ દુર્લભ દ્રશ્યને આપણે નિહાળવા જઈએ? શું મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ આ દુર્લભ દ્રશ્ય નિહાળ્યું છે? આટલું કિંમતી દુર્લભ દ્રશ્ય એમને ભાગ્યે જ જોવા મળશે કે ગાયો ભેગી થઈને ડિનર પાર્ટી કરી રહી હોય, અને એ પણ મહાનગરપાલિકાના ડબ્બામાંથી. ઠીક છે, ઘણી ગંભીર બાબત છે. રોડ ઉપર રસ્તા રોકીને આ રીતે ડિનર પાર્ટી કરવી અયોગ્ય બાબત છે. શું આ ગાયોએ મામલતદાર શ્રી શહેર અને નડિયાદ ટાઉન પોલીસની કે વલ્લભનગર પશ્ચિમ પોલીસમાંથી એમણે મંજૂરી લીધેલ છે આ રોડ ઉપર ઊભા રહેવાની? ના, નથી લીધી. દબાણ અધિકારી રાકેશ શર્માની પરમિશન લીધી છે? નથી લીધી. મ્યુનિસિપલ કમિશનર શ્રી GS સોલંકી સર છે, એમની પરમિશન લીધી? નથી લીધી. તો આમને અહીં ઊભા રહેવાની પરમિશન આપી કોણે? જો તમે રસ્તા ઉપર લારીવાળાને ઊભા રહેવા દેતા ના હોય તો આ ગાયોને ઊભા રહેવા દેવામાં કેમ આવે છે? એ વખતે ક્યાં જતા રહે છે બધા નીતિ નિયમો? એ બાબતે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? હજી તમારે લોકોના હાડકા ખોખરા કરાવડાવવા છે આ ગાયોના શિંગડાથી? ખૂબ જ ગંભીર બાબત. માનનીય ગુજરાત હાઈકોર્ટનો હમણે એમના આદેશનું એમને પાલન કર્યું નથી. આ બાબતે જરૂરથી કાર્યવાહી થાય તેવી નડિયાદની જનતાની માંગણી છે. શું નડિયાદની જનતા આ બાબતે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે શું કરવું જોઈએ, શું નહીં, આઈડિયા આપો. આપના વિસ્તારમાં દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, શ્રવણીયો જુગાર ચાલતો હોય, ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ ચાલતા હોય, બીજી કોઈ અન્યાયી પ્રવૃત્તિ થતી હોય, આપની જોડે કોઈ અન્યાય કર્યો હોય, આપ સાચા હોવા જોઈએ. આ બધા ક્રાઇટેરિયા જો હોય તો તાત્કાલિક અમને સંપર્ક કરો. અમે જરૂરથી આપનો વિડીયો દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ, એમના વિડીયો જરૂરથી અમે અમારી ન્યૂઝ ચેનલમાં લઈશું. આપનું નામ જરૂરથી અમે ગુપ્ત રાખીશું. 100% ગુપ્ત રાખવાની મારી ગેરંટી છે. મીડિયાવાળા પાસે સોર્સ ક્યાંથી આવ્યો એ પૂછવાનો કોઈને પણ અધિકાર નથી. મીડિયાવાળા પાસે સોર્સ ક્યાંથી આવ્યો, ક્યાંથી સમાચાર આવ્યા, માહિતગાર ક્યાંથી આવ્યા, સૂત્રો કયા સૂત્રોએ કહ્યું, કયા વ્યક્તિએ કહ્યું અમને, એ બાબત જણાવવી એ મીડિયાના એથિક્સમાં આવતું નથી. જેથી કરીને કોઈ વિભાગ કે કોઈ અન્ય પોલીસ વિભાગ કે કોઈ બીજો વિભાગ અમને પરાણે અમને એવું કહી ના શકે કે તમે અમને કહો કે તમને કોણે કહ્યું કે કોણે વિડીયો મોકલ્યા. ઠીક છે, લોકશાહીનો ચોથો સ્તંભ, ચોથી જાગીર એટલે મીડિયા.
એટલે ખૂબ જ અગત્યનું કામ છે આ મીડિયાનું, પણ આમાં શરત એટલી છે કે તમારે તટસ્થ રીતે કામ કરવું પડે, અને એ હું કરી રહ્યો છું. નડિયાદના અમુક વ્યક્તિઓને આ ગમતું નથી, પણ મને કશું ફેર પડતો નથી. ઠીક છે, આ ગાયોના માલિકો અવશ્ય મારી પર અકળાયેલા હશે કે આને શું વારે ઘડીએ વાંધો થયા કરે છે. ના, વારે ઘડીએ વાંધો નથી થતો ભાઈ, ઘણા વર્ષો જૂનો વાંધો છે. ઠીક છે ને, બધું છે આની પાછળ ઘણું બધું. સમાજ સેવા કરવાનો મને ઘણો રસ હતો નાનપણથી, અને એ હું કરી રહ્યો છું. જય હિન્દ, જય ભારત.